નમસ્તે. ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત માં આજે આપણે વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ એટલે કે ડ્રિફ્ટ વેગ વિશે વાત કરીશું. તો આગળ આપણે જોયું હતું કે વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે જે ફ્રી ઇલેક્ટ્રોન હોય છે એની ગતિ કંઈક આવી હોય છે. અહીંયા લાઇટ બ્લુ જે છે એ ધન આયનો છે. ધન આયનો એ જડિત અને ભારે હોય છે અને ઇલેક્ટ્રોન્સ છે એ ધન આયનો સાથે આકર્ષણ બળ અનુભવે છે. તો એટલા માટે ઇલેક્ટ્રોનની જે ગતિ હોય છે એ આવી અસ્તવ્યસ્ત ગતિ હોય છે. હવે જો આપણે વાહક પર વિદ્યુત ક્ષેત્ર લગાડીએ તો ઇલેક્ટ્રોનની ગતિ કંઈક બદલાય છે. એ આપણે આવી રીતે સમજી શકીએ કે ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ વિદ્યુત ક્ષેત્ર લગાડ્યા બાદ, ધારો કે જો ઇલેક્ટ્રોનની વિદ્યુત ક્ષેત્ર લગાડ્યા પહેલા જે ગતિ હતી તે આવી રીતે હતી. જો એ વી પર જવાનો હતો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિને કારણે, પણ વિદ્યુત ક્ષેત્ર લગાડ્યા બાદ હવે તે બી' પર જશે. એટલે કે ઇલેક્ટ્રોનની જે ગતિ હોય છે એ ડ્રિફ્ટ ગતિ જે હોય છે એ વિદ્યુત ક્ષેત્ર લગાડ્યા બાદ થોડી બદલાય છે. હવે આપણે ડ્રિફ્ટ વેગનું સૂત્ર મેળવીશું. ઇલેક્ટ્રોન ભારે અને જડિત આયનો સાથે અથડામણ અનુભવે છે. જે આપણે જોયું, અથડામણ બાદ એવું એ જ ઝડપથી પરંતુ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે છે. હવે જો આપણે બધા જ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ તો અસ્તવ્યસ્ત ગતિને કારણે તે સરેરાશ વેગ 0 થશે. એમનું જે સરેરાશ વેગ હોય છે એ અસ્તવ્યસ્ત ગતિને કારણે આપણે 0 લઈ શકીએ. કેમ કે એ રાઈટ દિશામાં જેટલું અંતર કાપે એટલું લેફ્ટમાં પણ કાપે, એ ઉપરની દિશામાં જેટલું અંતર કાપે એટલું એ નીચેની દિશામાં પણ અંતર કાપે. એટલા માટે આપણે ઇલેક્ટ્રોનનો એની ગતિ અસ્તવ્યસ્ત હોવાથી એનો વેગ જે છે સરેરાશ વેગ એ 0 લઈ શકીએ. હવે જો n ઇલેક્ટ્રોન હોય અને એમના વેગ v1 v2 v3 so on vn હોય તો એમનો સરેરાશ વેગ આપણે સરેરાશના સૂત્રથી આવી રીતે લખી શકીએ, v1 plus v2 plus v3 plus so on vn upon capital N. એની પછી આપણે મેથેમેટિકલી આવી રીતે દર્શાવી શકીએ. 1 upon n જે છે એને આપણે બહાર લઈ લીધા છે અને સરવાળો છે એટલા માટે સિગ્મા equals to 1 to n vi. અહીંયા આપણે કહ્યું છે કે સરેરાશ વેગ 0 થાય છે એટલા માટે vi equals to 0. તો અસ્તવ્યસ્ત ગતિને કારણે ઇલેક્ટ્રોનનો જે સરેરાશ વેગ છે એ આપણે 0 લેવાનો છે. આ બાબત આપણે આગળ પણ ઉપયોગમાં લઈશું. આ જે છે એને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈશું. હવે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય છે. આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર લગાડતા ઇલેક્ટ્રોનની ગતિ થોડી બદલાય છે. એ વેગમાં હોય છે પણ એ પ્રવેગિત થાય છે. એનો જે પ્રવેગ છે આપણે આ રીતે લખી શકીએ. જે એક્સિલરેશન પ્રવેગ જે છે એને આપણે સ્મોલ a વડે દર્શાવીએ છીએ, જે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ F equals to ma પરથી મેળવી શકીએ. તો F equals to ma તો અહીંયા આપણે મેળવી શકીએ equals to F by m. પણ અહીંયા જે બળ છે ઇલેક્ટ્રોન પર લાગતું બળ છે વિદ્યુતીય બળ છે, એટલા માટે આપણે F equals to minus small e into capital E લેવાનું છે. સ્મોલ e જે છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, કેપિટલ E છે વિદ્યુત ક્ષેત્ર છે અને m છે ઇલેક્ટ્રોનનું દળ છે. આને આપણે ઇક્વેશન નંબર 2 કહીશું. હવે t સમયે I માં ઇલેક્ટ્રોનને આપણે જો ધ્યાનમાં લઈએ તો આ ઇલેક્ટ્રોનની અગાઉની અથડામણ t સમય કરતા પહેલા ક્યારેક થઈ હશે, બરાબર છે. તો ધારો કે હવે આ અથડામણ જે છે એના માટેનો જે સમય છે એ આપણે ti લઈશું. જો અગાઉની અથડામણ બાદ તરત જ વેગ vi હોય તો t સમયે તેનો વેગ આપણે આ રીતે આપી શકીએ, vi equals to vi plus અહીંયા જે છે આપણે v લેવાનું છે, બરાબર. વેગ આપણે અહીંયા સરેરાશ વેગ લઈએ છીએ તો એ જે પહેલાનો જે વેગ હતો એ vi, પછી આ જે સૂત્ર છે આપણે વેગના સૂત્ર
પરથી મેળવ્યું છે, બરાબર છે. પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય. તો અહીં આપણે વેગ બરાબર લખી શકીએ પ્રવેગ ગુણ્યા સમય. તો આ જે સૂત્ર છે આપણે એના ઉપરથી મેળવ્યું છે. હવે આપણે ઇલેક્ટ્રોન માટે બે અથડામણ જે છે એના વચ્ચેના સરેરાશ સમયને ટાઉ વડે દર્શાવીએ. તો ટીઆઈ ના સરેરાશ મૂલ્યની કિંમત આપણે ટાઉ કહી શકાય. જે આપણે લીધું કે એનું જે બે અથડામણ વચ્ચેનો જે સમય છે ટીઆઈ છે, તો ટીઆઈ નું જે સરેરાશ મૂલ્ય છે એને આપણે ટાઉ લઈશું. ટાઉ ને રિલેક્સેશન સમય પણ કહે છે. આમ કોઈ પણ આપણે સમય ટી માટે સમીકરણ 3 નું n ઇલેક્ટ્રોન પરનું સરેરાશ લેતા સરેરાશ વેગ આપણને મળશે. તો હવે આપણે સમીકરણ 3 જે છે એનું આપણે સરેરાશ લેવાનો છે. તો આપણને સરેરાશ વેગ મળશે. તો સરેરાશ વેગ ને હવે આપણે ડ્રિફ્ટ વેગ એવું કહીશું. એને આપણે વીડી વડે દર્શાવીશું. તો વીડી ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ વીઆઈ સરેરાશ, બરાબર છે. તો ઇક્વલ્સ ટુ વીઆઈ સરેરાશ માઇનસ અહીંયા જે આપણે હતું આગળના સૂત્રનો ઉપયોગ કર્યો છે, તો માઇનસ ઈ કેપિટલ ઈ અપોન એમ ઇન્ટુ ટીઆઈ. હવે આપણે ટીઆઈ સરેરાશ છે એને આપણે આગળ લખ્યું કે એને ટર્મ લેવાનું છે રિલેક્સેશન સમય, અને વીઆઈ સરેરાશ છે આપણે 0 લેવાનું છે. તો આ થઈ જશે 0 માઇનસ અહીંયા આપણને મળશે ટીઆઈ સરેરાશ ટર્મ માઇનસ સ્મોલ ઈ કેપિટલ ઈ અપોન એમ ઇન્ટુ ટર્મ. તો આપણને ડ્રિફ્ટ વેગનું સૂત્ર મળશે વીડી ઇક્વલ્સ ટુ માઇનસ સ્મોલ ઈ કેપિટલ ઈ અપોન એમ ઇન્ટુ ટર્મ. તો આ જે છે ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે એને આપણે ઇક્વેશન 4 કહીશું. અહીંયા જોઈ શકાય છે કે સમીકરણ 4 દર્શાવે છે કે ઇલેક્ટ્રોન પ્રવેગિત હોવા છતાં સમયથી સ્વતંત્ર છે. એટલે અહીંયા જોઈ શકાય છે કે વીડીના સૂત્રમાં સ્મોલ ટી આવતું નથી, એટલે કે વીડી જે છે ડ્રિફ્ટ વેગ એ સમય પર આધાર રાખતું નથી. હવે સુવાહકના અંદરના ભાગમાં એક સમતલીય ક્ષેત્રફળ કેપિટલ ઈ આપણે વિચારીશું કે જેને દોરેલ લંબ એ કેપિટલ ઈ ને સમાંતર હોય. ડ્રિફ્ટને કારણે કેપિટલ ઈ ને લંબ જે હોય છે તો અહીંયા આપણે આ જે છે એ આ ફિગર દ્વારા સમજી શકીએ કે આપણી પાસે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આવી રીતે છે અને અહીંયા આપણે ક્ષેત્રફળ કેપિટલ એ વિચારવાનું છે. તો ઇલેક્ટ્રોન જે છે એ અહીંયાથી આવી રીતે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે અને આ જે ઇલેક્ટ્રોન છે આ ક્ષેત્રફળમાંથી પસાર થશે. તો ઇલેક્ટ્રોન જે છે એ ડેલ્ટા એક્સ જેટલું અંતર અહીંયાથી આટલેથી અહીંયા સુધી જાય છે. તો ઇલેક્ટ્રોને કવર કરેલું અંતર ડેલ્ટા એક્સ હશે. હવે આ જે છે એને આપણે ડેલ્ટા એક્સ બરાબર લખી શકીએ વીડી ગુણ્યા ડેલ્ટા ટી. આગે છે આપણે વેગના સૂત્ર વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો એના સૂત્ર પરથી આપણે ડેલ્ટા એક્સ મેળવવાનું છે. આ જ વાત છે આપણે એક એનિમેશન દ્વારા પણ સમજી શકીએ કે અહીંયા સુવાહક બતાવેલ છે. તો અહીંયા આપણે જે ક્ષેત્રફળ છે કેપિટલ એ અહીંયા ધાર્યું છે. તો ઇલેક્ટ્રોન જે છે અહીંયાથી આટલા અંતર કવર કરે છે એટલે ડેલ્ટા એક્સ ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી, બરાબર છે. તો જે આપણે વેગ બરાબર અંતર ભાગ્યા સમય એટલે કે વીડી બરાબર ડેલ્ટા એક્સ, જે ઇલેક્ટ્રોન અંતર કવર કરે છે ડેલ્ટા એક્સ, તો વીડી બરાબર ડેલ્ટા એક્સ અને એ માટે ઇલેક્ટ્રોને લીધેલો સમય ડેલ્ટા ટી. તો આપણે લખી શકીએ પહેલા વીડી ઇક્વલ્સ ટુ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી અને એના ઉપરથી આપણે ડેલ્ટા એક્સ બરાબર વીડી ગુણ્યા ડેલ્ટા ટી એવું લખી શકીએ. અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા છે આવી રીતે આ તરફની છે. તો આપણે આ ક્ષેત્રફળ જે છે એ આ જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એને આમ લંબ લેવાનું છે. હવે ડ્રિફ્ટને કારણે ડેલ્ટા ટી જેટલા અતિ સૂક્ષ્મ સમયગાળામાં ક્ષેત્રફળની ડાબી બાજુ આપણને મળી શકે ડેલ્ટા એક્સ ઇક્વલ્સ ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી, જે આપણે આ સૂત્ર પરથી મેળવ્યું છે એક્સ બરાબર વી ઇક્વલ્સ ટુ એક્સ બાય ટી પરથી.
તો આ જે બધા જ ઇલેક્ટ્રોન છે આ ક્ષેત્રફળ કેપિટલ એ ને એમાંથી પસાર થશે. હવે આપણે ધારીએ કે ધાતુમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n છે. તો ક્ષેત્રફળ એમાંથી ડેલ્ટા ટી સમયમાં જેનો વેગ vd હોય એ બધા જ ઇલેક્ટ્રોનની સંખ્યા n, અહીંયા આ જે છે n ડેલ્ટા ટી સમય ગુણ્યા vd ગુણ્યા કેપિટલ E જેટલી થશે. હવે દરેક ઇલેક્ટ્રોન એ માઇનસ e જેટલો વિદ્યુતભાર ધરાવે છે, એટલે આપણે ડેલ્ટા ટી સમયમાં આ ક્ષેત્રફળમાંથી જમણી બાજુમાંથી પસાર થતો વિદ્યુતભાર, બરાબર છે, જમણી બાજુ એટલે કે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એનાથી વિરુદ્ધ દિશામાં પસાર થતો વિદ્યુતભાર q બરાબર આપણે લખી શકીએ, અહીંયા માઇનસ લીધું છે એટલા માટે માઇનસ નિશાની છે, આપણે આગળ લીધી છે માઇનસ, અને આખું જ લખવાનું છે માઇનસ n e કેપિટલ A vd ઇન્ટુ ડેલ્ટા ટી. હવે વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E ની દિશા ડાબી બાજુ હોવાથી કુલ વિદ્યુત ભારનું મૂલ્ય આપણે આવી રીતે લખી શકીએ, જે વિદ્યુત ભારના ઋણ મૂલ્ય બરાબર થશે. એટલે આપણને આગળ માઇનસ તો ઓલરેડી મળી ગયું છે, પણ એનું પણ આપણે ઋણ લેવાનું છે, એટલે 2 વાર માઇનસ થશે. તો આપણને ડેલ્ટા ક્યુ આવી રીતે મળશે, માઇનસ ગુણ્યા માઇનસ થઈ જશે પ્લસ, ઓકે, અહીંયા માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ, તો પ્લસ એની એ મોડ્યુલસ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. અહીંયા જે ક્યુ જે છે આપણે I ઇક્વલ્સ ટુ આપણે જે વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણે આગળ કરી ચૂક્યા હતા, I ઇક્વલ્સ ટુ ક્યુ બાય ટી, તો એના પરથી આપણે I ઇક્વલ્સ ડેલ્ટા ક્યુ પર ડેલ્ટા ટી, એના પરથી હવે આપણે ડેલ્ટા ક્યુ બરાબર લખી શકીએ I ગુણ્યા ડેલ્ટા ટી. તો જે આપણે નેક્સ્ટ ઉપયોગમાં લેવાનું છે, તો ડેલ્ટા ક્યુ આપણે લખીએ I ઇન્ટુ ડેલ્ટા ટી ઇક્વલ્સ ટુ આ જે છે સેમ આવશે n e કેપિટલ A મોડ્યુલસ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. Therefore I into delta t equals to ne, અહીંયા ડેલ્ટા ટી જે છે ત્યાર પછી આપણે બંને બાજુથી કેન્સલ કરીશું, અને vd નો જે છે આપણે ડિફરેન્સ સૂત્ર અહીંયા મૂક્યું છે, જે આપણને માઇનસ e કેપિટલ E upon m into tau મળ્યું હતું. પણ અહીંયા vd જે છે એ મોડ્યુલસ છે, એટલે આપણે માઇનસ નિશાની છે એ અવગણી શકીએ. ત્યાર પછી આપણે ડેલ્ટા ટી કેન્સલ કરી દઈશું બંને બાજુથી, તો આપણને I નું સૂત્ર મળશે I ઇક્વલ્સ ટુ n small e capital A e small e capital E upon m into tau. E નો સ્ક્વેર થઈ જશે તો આપણને મળશે n e સ્ક્વેર upon m capital E tau into A. તો આપણને I જે છે એનું સૂત્ર આવું મળશે. હવે આપણે I ઇક્વલ્સ ટુ j સાથે આને સરખાવી શકીએ, બરાબર છે. આપણે આગળ સૂત્ર મેળવ્યું હતું j ઇક્વલ્સ ટુ I upon A, જે વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર હતું. આગળના જે ટોપિકમાં આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર મેળવ્યું હતું જે ઇક્વલ્સ ટુ I upon A. તો એને હવે આ જે સૂત્ર છે I, એની હવે આપણે I ઇક્વલ્સ ટુ J ઇન્ટુ A સાથે સરખાવીશું. તો આ જે આખી ક્વોન્ટિટી છે, આટલું આખું જે છે A બરાબર J છે એમ કહી શકાય, કેમ કે અહીંયા A છે એ એના ગુણકમાં છે, બરાબર છે. તો આ જે સૂત્ર છે I ઇક્વલ્સ ટુ J A, એને આ જે સૂત્રને I ઇક્વલ ટુ J સાથે સરખાવીશ તો J બરાબર થશે આટલું જે આખું છે એ n સ્ક્વેર અપોન m કેપિટલ E ઇન્ટુ tau. તો therefore આપણે લખી શકીએ J ઇક્વલ્સ ટુ n સ્ક્વેર અપોન m કેપિટલ tau ઇન્ટુ કેપિટલ E, સોરી tau ઇન્ટુ કેપિટલ E, જે ઓહમનો નિયમ જ છે. તો આને હજી પણ આપણે આગળ ઓહમનો નિયમ મેળવ્યો હતો V ઇક્વલ્સ ટુ IR, અને એના પછી આપણે જે ઇક્વલ ટુ સિગ્મા એ પણ એક ઓહમનો નિયમનું સ્વરૂપ દર્શાવે છે. તો આની આપણે જે ઇક્વલ ટુ સિગ્મા એ સાથે સરખાવીએ તો આપણને મળશે સિગ્મા ઇક્વલ્સ ટુ આ જે આખી ક્વોન્ટિટી છે એ સિગ્મા થઈ જશે, તો સિગ્મા ઇક્વલ્સ ટુ આપણને મળે n સ્ક્વેર અપોન m ઇન્ટુ tau. થેન્ક યુ.